સો હેલો ફ્રેન્ડ, લાસ્ટ ટાઈમ આપણે પર્સન્ટેજ કઈ રીતે નીકાળવાના એ વિડીયોઝમાં જોયું હતું અને આ વખતે આપણે સીસીમાં વારંવાર પૂછાતી બે પેટર્નના ક્વેશ્ચન જોવાના છે. 10 ક્વેશ્ચન છે, 10 આઉટ ઓફ 10 ક્વેશ્ચન્સ આઈએમપી છે. પૂરા ચાન્સીસ છે આ નેક્સ્ટ સીસીની એક્ઝામમાં આ જ પેટર્નમાંથી એક ક્વેશ્ચન આવશે. ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર તમને પૂછેલું છે, કોઈ એક ચૂંટણીની અંદર મોહનને 52% મત મળે છે અને 1200 મતથી જીતી જાય છે, તો ચૂંટણીની અંદર કુલ મતદારો કેટલા હશે? હવે ફ્રેન્ડ સમજો કે અહીંયા ટોટલ મત કેટલા હોય? 100% જે છે ને એ ટોટલ મત હોય. એમાંથી જે મોહન હતો ને એને 52% મત મળ્યા. તો હવે જ્યારે મોહનને 52% મત મળ્યા તો જો બીજો કેન્ડિડેટ હશે એને કેટલા ટકા મત મળ્યા હશે? તો 52 માંથી આપણે જ્યારે 100 બાદ કરીએ એટલા મત એને બીજા કેન્ડિડેટને મળ્યા હશે. તો જ્યારે બીજો કેન્ડિડેટ જે છે એને માઇનસ કરશું તો એ કેટલા આવશે? 48% મત આવશે. એટલે કે 52 + 48 = 100. આ બંનેનો ડિફરન્સ, એટલા મતથી કોણ જીતી ગયું? મોહન. તો મોહન જીતી ગયો છે 4% મતથી. આ વસ્તુ એકવાર ફરીથી તમને સમજાવું છું કઈ રીતે મોહન 4% મતથી જીત્યો. હવે સમજો કેન્ડિડેટ એ છે, આ એ કેન્ડિડેટને જ્યારે 50% મત મળે અને બી કેન્ડિડેટ છે, આ બી કેન્ડિડેટને જ્યારે 50% મત મળે, કારણ કે ટોટલ 100% મત હોય, તો કોણ જીત્યું છે બંનેમાંથી? કોઈ નહીં, કારણ કે બંનેને સરખા મત છે. હવે જ્યારે એ કેન્ડિડેટને 51% મત મળશે તો બી કેન્ડિડેટને કેટલા ટકા મત મળશે? 49, કારણ કે ટોટલ મત કેટલા હોય છે? 100. તો કોણ જીત્યું? એ કેન્ડિડેટ જીત્યું. કેટલાથી? આ બંનેનો ડિફરન્સ એટલે કે 2% મતથી. તો સેમ વસ્તુ અહીંયા છે, એકને 52 મળ્યા તો બીજાને કેટલા મળ્યા હશે? 48, કારણ કે તો ટોટલ થશે 100. તો 52 - 48 = 4%. 4%થી મોહન જીતી ગયો. આ 4% જે છે ને એ લોકોએ આપેલા છે 1200 છે. જ્યારે 4% 1200 હોય તો 100% મત કેટલા હશે? તમે જ્યારે સિમ્પ્લિફાય કરશો તો તમારો આન્સર આવશે 25 × 12 એટલે કે 30,000. છે ઇઝી. હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે. સેકન્ડ ક્વેશ્ચનની અંદર પૂછેલું છે, કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 45% માર્ક્સની જરૂર છે. પરીક્ષા પાસ થવી હોય તો 45% માર્ક લાવવાના છે. હવે એક છોકરો છે ને 35% જ માર્ક લાવ્યો અને 80 માર્કથી ફેલ થઈ ગયો. તો આપણે પૂછેલું છે પરીક્ષા કેટલા માર્કની હશે? હવે સૌથી પહેલા પરીક્ષા પાસ થવા માટે 45% માર્કની જરૂર હતી. તો જ્યારે તમે 45% માર્ક લાવશો તો પાસ થશો. પણ છોકરો બિચારો કેટલા ટકા માર્ક લઈને આવ્યો? ખાલી 35%. એટલે બટ ઓબ્વિયસ છે 35% લાવ્યો તો એ નાપાસ થઈ ગયો. કેટલા માર્કથી નાપાસ થયો? તો કે ભાઈ 10%થી નાપાસ થયો. અને એ લોકોએ કહી દીધું છે કે 80 માર્ક્સથી નાપાસ થયો. તો આ 10% જે છે એ 80 માર્ક્સ છે. તો પરીક્ષા કેટલા માર્કની હોય કુલ? તો પરીક્ષા હંમેશા 100% માર્કની હોય. તો 100% એ કેટલા? તો જ્યારે 10% એ 80 થાય તો 100% એ કેટલા થશે? 800 માર્ક થઈ જશે. છે ઇઝી આ ક્વેશ્ચન. પણ આ સેકન્ડ પેટર્ન છે. આ બે પેટર્નના ક્વેશ્ચનો અલગ અલગ રીતે વારંવાર રિપીટ થાય છે. સીસીમાં પૂછાયેલો થર્ડ ક્વેશ્ચન છે, ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં વિજેતાને 52% મત મળે છે. જે જીતી ગયો તો એને 52% મત મળ્યા, બરાબર. તો હારી ગયો હશે એને કેટલા ટકા મત મળશે? ટોટલ મત 100% હોય તો હારેલા ઉમેદવારને કેટલા મળ્યા હશે? 48% મત મળ્યા હશે. અને જો કુલ મત 40,000 હોય તો હારેલા ઉમેદવારને મળેલા મતો શોધવાના છે. હારેલો એટલે કે 48%ના કેટલા અને કુલ મત કેટલા હોય? 100% હોય. તો જો 100% મત જે છે એ 100% મત 40,000 હોય તો 48% એટલે કે હારેલા ઉમેદવારના મત એ કેટલા હશે? જ્યારે તમે ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે કે 48 × 40,000 ભાગ્યા 100 એટલે તમારો આન્સર અહીંયા આવશે 48 × 4, 96 ના ડબલ એટલે કે 100 ના ડબલ સમજો 200. એમાંથી 8 ગયા, 1,92,000 તમારો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર પૂછેલું છે, બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં 17% મતો અમાન્ય હતા. હવે આમાં એક નવો પોઈન્ટ આવ્યો, 17% મત અમાન્ય હતા. ટોટલ કેટલા ટકા મત હોય? 100%. આ 100% મત હતા એમાંથી 17% મત અમાન્ય હતા. તો માન્ય મત કેટલા થઈ જશે? 83% મત વેલિડ હતા.
આગળના પોઈન્ટમાં પૂછેલું છે વિજેતાને માન્ય મતોમાંથી 60% મળ્યા, માન્ય મતો જે હતા એમાંથી 60% મળ્યા, તો બીજા ઉમેદવારને કેટલા મળ્યા હશે? 40%. શામાંથી? માન્ય મતમાંથી. તો આ કેટલા ટકા મતથી જીત્યો હશે? 20% ટોટલ માન્ય મતોમાંથી, અને તે 16,600 મતોથી જીતી જાય છે. એટલે કે 16,000 અને જે 600 મત છે એ કેટલા ટકા મત છે? 20% મત છે માન્ય મતવાળા. તો માન્ય મતોની કુલ સંખ્યા કેટલી? માન્ય મતની કુલ સંખ્યા કેટલી હોય? 100%. તો 100% માન્ય મત જે છે એની સંખ્યા કેટલી? જ્યારે તમે ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે કે 16,600 ગુણ્યા 100 ભાગ્યા 20, આ 0 ગયો 0 ગયો, 2 પંચાને 10, 16 ગુણ્યા 166 ગુણ્યા 5 એટલે આના અડધા કરી દો, 8300, 83,000 ઇઝ યોર આન્સર. ખબર પડે છે ને? હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સેમ પેટર્ન માટેનો છે. ક્વેશ્ચનમાં પૂછેલું છે ચૂંટણીમાં 2 ઉમેદવારો હતા, એક ઉમેદવારને કુલ મતના 62% મત મળ્યા અને તે 432 મતોથી વિજય બન્યો. તો કુલ મત શોધવાના છે. હવે અગેન સમજો કે એક ઉમેદવારને 62% મત મળ્યા, તો આ ઉમેદવારને 62% મત મળ્યા, તો બીજા ઉમેદવારને કેટલા મળ્યા હશે? ટોટલ મત કેટલા હોય? 100%. તો બીજા ઉમેદવારને કેટલા મળ્યા હશે? 100 - 62 બરાબર 38%. તો કોણ જીતી ગયું? આ. કેટલા મતથી જીત્યા? બંનેનો તફાવત કરશું એટલે તમારો જવાબ આવશે 24%. આ 24% મતથી જીતી ગયો. તો શું લખેલું છે? 432 મતથી જીત્યો. તો જે 24% મત હતા એ 432 હતા. ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? કુલ મત. કુલ મત હંમેશા કેટલા હોય? 100%. તો આપણો ક્વેશ્ચન છે 100% એ કેટલા? ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે આરામથી. 432 ડિવાઈડ બાય 24. કશું ના આવડે તો અડધા કરી નાખવાના. 24 ના અડધા કરો તો 12, 4 ના અડધા કરો તો 2 ને આના અડધા કરો તો 16. હવે 12 નો ઘડિયો આવડવો જોઈએ. 12 એકા ને 12, 9 વધ્યા, 12 અઠ્ઠા ને 96, 18 ને 2 0 લગાડો એટલે કે 1800 તમારો આન્સર છે. હજુ એક ક્વેશ્ચન જોઈએ છે. ક્વેશ્ચનની અંદર પૂછેલું છે એક પરીક્ષામાં છોકરાઓ માટે લઘુત્તમ પાસિંગ ટકા હતા 40% અને છોકરાઓ માટે હતા 54%. ગર્લ્સ જે હતી ગર્લ્સ પાસ થવા માટે એમને 40% માર્કની જરૂર હતી, અને જે બોયઝ હતા છોકરાઓ એમને પાસ થવું હોય તો 54% મત લાવવાના છે. હવે આગળ પૂછેલું છે, લખેલું છે એક છોકરાએ 300 ગુણ મેળવ્યા. છોકરો જે હતો એ 300 માર્ક લાવ્યો. આ છોકરાના 300 માર્ક આવી ગયા અને એ 24 ગુણથી નાપાસ થયો. એટલે કે 300 માર્ક લાવ્યો પણ પાસ ના થયો. કેટલા માર્ક લાવ્યો હોત તો પાસ થઈ જાત? એ વધારાના 24 માર્ક જો લાવી દેત તો પાસ થઈ જાત. એટલે કે 324 માર્ક જો એ લાવે તો પાસ થઈ જાત. છોકરાઓ માટે પાસિંગ માર્ક કેટલા છે? છોકરાઓ માટે પાસિંગ માર્ક છે 54%. એટલે કે 324 એ 54% થઈ ગયા. આપણે પૂછેલું છે કે છોકરીઓના કેટલા પાસિંગ માર્ક છે? તો 324 એ 54, 324 એ 54 છે. આપણો સવાલ છે છોકરીઓ. છોકરીઓના છે 40%. તો 40% મત એ કેટલા થશે? હવે અગેન તમે ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે કે 40 ગુણ્યા 324 ભાગ્યા 54. અગેન કશું ના આવડે તો મગજ નહીં ચલાવવાનું, અડધા કરી નાખવાના. 54 ના અડધા 27, 40 ના અડધા 20. હજુ ના આવડે તો 3 નો ઘડિયો યા તો 9 નો ઘડિયો. 9 તરીને 27, 9 તરીને 27, 5 વધ્યા, 9 છંગ ને 54. 3 ના ઘડિયામાં આવશે 12 ને 12 દુ ને 24. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. ફ્રેન્ડ્સ, આ બધા જ ક્વેશ્ચન પ્રીવિયસલી સીસી એક્ઝામમાં પૂછાયેલા છે અને લગભગ સેમ પેટર્નના છે. તો આ જ પેટર્નનો ક્વેશ્ચન પૂરા ચાન્સ છે રિપીટ થઈ શકે, એટલે પેટર્નને ધ્યાનથી સમજજો. અગેન ક્વેશ્ચન છે એક પરીક્ષામાં પાસ થવા માટે કુલ ગુણના 1034 માર્ક લાવવા જરૂરી હતા. એટલે કે જો તમારે પાસ થવું હોય તો
તો 1034 માર્ક લાવો તો તમે પરીક્ષા પાસ, બાકી ફેલ. હવે એક છોકરો 940 માર્ક લાવ્યો એટલે કે ફેલ થઈ ગયો. તો જ્યારે 940 માર્ક લાવ્યો તો કેટલા માર્કથી ફેલ થયો? 94 માર્કથી ફેલ થઈ ગયો. અને લખેલું છે 5%થી ફેલ થયો, તો એ 5% માર્ક છે. તો આપણને પૂછેલું છે પરીક્ષાના કુલ ગુણ કેટલા. કેટલા માર્કની કુલ પરીક્ષા હોય? હંમેશા પરીક્ષા 100%ની જ હોય. તો 100% એ કેટલા માર્ક્સ થશે? જ્યારે તમે ક્રોસ મલ્ટીપ્લાય કરશો અગેન, એટલે કે 94/100 ડિવાઈડ બાય 5 એટલે કે 9 દુને 18, 1880 ઓપ્શન નંબર એ તમારો જવાબ થઈ જશે. સેમ પેટર્નનો અગેન ક્વેશ્ચન છે. ફ્રેન્ડ, ક્વેશ્ચનમાં પૂછેલું છે એક પરીક્ષાના કુલ ગુણ 1040 છે. પરીક્ષા પાસ થવા 676 માર્ક જરૂરી છે અને છોકરો છે ને 624 માર્ક લાવ્યો, તો એ કેટલા ટકા ગુણથી નાપાસ થયો? હવે સમજો પરીક્ષા 1040 માર્કની હતી, તો જે 1040 માર્કની પરીક્ષા હતી એ 100% ગુણની પરીક્ષા હતી. અને પેલો જે સ્ટુડન્ટ હતો ને એ 676 માર્ક પાસ થવા જરૂરી હતો પણ 624 જ લાવ્યો. તો 676 લાવો તો પાસ, પણ સ્ટુડન્ટ લઈને આવ્યો ઓછા માર્ક 624, તો એ ફેલ થઈ ગયો. કેટલા માર્કથી? 52થી. તો આ 52 માર્કથી ફેલ થયો એ પૂછેલું છે કેટલા ટકાથી ફેલ થયો. હવે આપણે આને ક્રોસ મલ્ટીપ્લાય કરશું એટલે આન્સર આપણો આવશે 52 × 100 ભાગ્યા 1040. 0 ગયો 0 ગયો, 52 દુને 104 ને 2 પંચાને 10, 5% ગુણથી છોકરો ફેલ થઈ ગયો. ફ્રેન્ડ્સ, બધા જ ક્વેશ્ચન પ્રીવિયસલી પૂછેલા છે, તો ધ્યાન રાખજો. હજુ સેમ ક્વેશ્ચન પૂછેલો છે. ક્વેશ્ચનમાં પૂછેલું છે એક પરીક્ષામાં પાસ થવા માટે 380 ગુણ લાવવાના હતા અને એક વિદ્યાર્થી 38% ગુણ લાવ્યો પરંતુ 76 ગુણથી નાપાસ થયો. હવે સ્ટુડન્ટ કેટલા લાવ્યો? 380 લાવવાના હતા એટલે 380 શું છે? પાસિંગ માર્ક છે. પણ સ્ટુડન્ટ કેટલા લાવ્યો? 76 માર્કથી ફેલ થઈ ગયો એટલે સ્ટુડન્ટ બિચારો 76 માર્ક ઓછા લાવ્યો એટલે આન્સર આવશે 304 માર્ક સ્ટુડન્ટ લઈને આવ્યો. હવે કેટલા ટકાથી ફેલ થયો? 38%થી. તો જ્યારે 304 માર્ક લાવ્યો ત્યારે એ લાવ્યો છે 38%. તો આપણને પૂછેલું છે શું? તો પરીક્ષામાં કુલ ગુણ કેટલા હશે? ફ્રેન્ડ, પરીક્ષા હંમેશા કેટલા ગુણની હોય? 100% ગુણની પરીક્ષા હોય. તો 100% એ કેટલા? જ્યારે તમે ક્રોસ મલ્ટીપ્લાય કરશો 304 ગુણ્યા 100 ભાગ્યા 38 એટલે આપણો આન્સર અહીંયા આવી જશે 15 અને 2 19, 8 દાન 80, 800 માર્ક્સ. ફ્રેન્ડ્સ, આ સેમ ક્વેશ્ચનો બધા જ સીસી અને અધર્સ એક્ઝામમાં પૂછાયેલા હતા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રોફિટ એન્ડ લોસના પૂછાયેલા ક્વેશ્ચનો લઈને આવવાના છે. આવું તમારે સાચું અને ઝડપી મેથ શીખવું હોય તો આપણા પેજને સબસ્ક્રાઇબ કરી લો.